दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। આપણે હવે નવો સિલેબસ આવ્યો છે જેમાં બધા ચેપ્ટરોમાંથી થોડું એને દૂર કર્યું છે આપણે કોરોનાને ધ્યાનમાં લઈને। તો આપણે શીખી ગયા તે વાત તો મોડ છે। હવે આપણે જે નવો સિલેબસ આવ્યો છે એ આધારિત શીખશું। તો એમાં આપણે નવા સિલેબસમાં 13.4, 5 બધું દૂર કરી નાખ્યું છે, બરાબર। તો એ વસ્તુ હવે આપણે શીખવાની છે નહીં, અને તે તૈયાર ન કરો તો પણ ચાલશે, પણ JEE ધ્યાનમાં લઈને આપણે તૈયાર કરીએ તો વધારે સારું, કેમ કે હજી એનો કોઈ સિલેબસ ફાઇનલ થયો છે નહીં। એટલે આપણે શીખી લીધું તો એ કંઈ પ્રશ્ન નથી, આપણે આગળ જતા ઉપયોગી થશે, બરાબર। તો હવે આપણે જે છે એ આપણે સિલેબસ આધારિત શીખશું। જેટલા એક્ઝામ્પલ શીખવાના એમાં બતાવ્યા છે એ જ એક્ઝામ્પલ આપણે શીખશું, બરાબર। તો આપણે હવે નવા સિલેબસ આધારિત જોઈએ તો આપણે પ્રકરણના સ્વાધ્યાયમાં દાખલા નંબર 1 આપણે જોશું। તો દાખલા નંબર 1 આપણે આગળ વધીએ કે બે ઘટનાઓ આપી છે, બે ઘટનાઓ A અને B માટે પ્રકરણ સ્વાધ્યાય છે તેમાં આપણે પ્રથમ જોઈએ છીએ એક્સરસાઇઝ 13 બાકીનું બધું નીકળી ગયું છે મિત્રો, એટલે આપણે જ્યાં હોય છે ત્યાંથી અટકી જઈએ અને આપણે કેટલું કરવાનું છે એ હું તમને પછી સિલેબસ લખાવી દઈશ, બરાબર। આ ચેપ્ટરમાંથી તો બે ઘટનાઓ આવી છે A અને B માટે। જો P of A is not equal to 0 અને A એ B નો ઉપગણ હોય અને બીજું આવ્યું છે કે A છેદ B is equal to ખાલી ગણ, તો P of B by A મેળવવાનો છે, તો P of B by A મેળવો। બે ઘટનાઓ આપેલ છે મિત્રો A અને B માટે। જો P of A is not equal to 0 હોય અને A એ B નો ઉપગણ હોય અને A છેદ B is equal to ખાલી ન હોય તો P of B by A મેળવવાનો છે આપણે। તો હવે જો આપણે પહેલા આપણે એમાં જોશું કે P of A is not equal to શું આપ્યું 0। એમાં પ્રથમ આપ્યું છે કે A એ B નો ઉપગણ હોય તો P of B by A શું થાય, A એ B નો ઉપગણ છે, એટલે કે તો શું કહેવાય A ઉપગણ B કહેવાય મિત્રો। A ઉપગણ B હોય તો મિત્રો A છેદ B બરાબર શું થાય, આપણે શીખી ગયા ને ગણ સિદ્ધાંતમાં, તો A છેદ B બરાબર શું થાય, B નો છેદગુણ આ B નો નાનો ગણ કયો હોય A હોય તો A છેદ B બરાબર શું થાય A થશે। તો P of A છેદ B, A છેદ B ની સંભાવના A છેદ B બરાબર A હોય તો P of A છેદ B બરાબર શું થશે, Q of A થાય। તો આપણે મેળવવાનું શું છે મિત્રો, P of B by A, શરતી સંભાવનાનું સૂત્ર આવી ગયું ને, તો P of B by A બરાબર શું લખાય, P of B છેદ A
ના છેદમાં P ઓફ A. હવે P ઓફ A છેદ B કે P ઓફ B છેદ A તો બે સમાન છેદગણમાં ક્રમનો નિયમ. તો આના બરાબર લખાય તો આની જગ્યાએ આ વસ્તુ લખાય P ઓફ A ના છેદમાં P ઓફ A. આ કેન્સલ એટલે શું મળ્યું 1. A એ B નો ઉપગણ હોય તો P ઓફ B બાય A કેટલું મળશે 1 મળતું હોય આપણને. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો હજી એમાં બીજું માહિતી છે કે A છેદ B ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ હોય તો P ઓફ B બાય A છેદ B બરાબર ખાલી ગણ હોય તો P ઓફ A છેદ B A છેદ B ની સંભાવના શું થાય મિત્રો 0 થાય ને, કેમ કે એમાં એક પણ ઘટક સભ્ય જ નથી તો એની સંભાવના કેવી મળે 0 મળશે. તો P ઓફ A છેદ B બરાબર શું આવે 0. હવે શું મેળવવાનું છે P ઓફ B બાય A. P ઓફ B બાય A બરાબર શું લખાય P ઓફ B છેદ A ના છેદમાં P ઓફ A. P ઓફ B છેદ A લખો કે P ઓફ A છેદ B બે વસ્તુ સમાન જ છે તો P ઓફ A છેદ B ના છેદમાં P ઓફ A. P ઓફ A છેદ B ની કિંમત શું આપેલી છે 0 તો 0 ના છેદમાં P ઓફ A. 0 ના છેદમાં P ઓફ A એટલે શું થાય 0. તો P ઓફ B બાય A ની કિંમત કેટલી મળશે મિત્રો આપણને 0 પ્રાપ્ત થાય. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ હવે. જો મિત્રો શું આપેલું છે આપણને બનાવો પછી હમણાં આવું છે. એક યુગલને બે બાળકો છે. પેલું એવું છે ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલું હોય તો બંને બાળકો છોકરો હોવાની સંભાવના આપણે મેળવવાની છે. બીજું એવું છે જો મોટું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના મેળવવાનું છે. તો એક યુગલને કેટલા બાળકો છે? બે બાળકો છે. પેલું હું એવું છે ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલું તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના કેટલી થાય. અને બીજું હું એવું છે જો મોટું બાળક છોકરી હોય ને તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના મેળવો. એવું આવ્યું છે આપણે. તો જો બે બાળકો ધરાવતા કુટુંબના પ્રયોગનો નિર્દેશાંક શું થાય મિત્રો? બે બાળકો હોય
તમારા કુટુંબમાં, તો એમાં પ્રથમ બાળક છોકરો જન્મે, બીજો છોકરો જન્મે, અથવા તો બે છોકરીઓ જન્મે, પ્રથમ છોકરો હોય અને બીજી છોકરી હોય, અથવા તો પ્રથમ બાળક છોકરો, બીજું હોય છોકરી હોય, અથવા તો એવું હોય કે પ્રથમ છોકરી હોય અને બીજો હોય છોકરો જન્મે, તો બે બાળકો ધરાવતા કુટુંબના પ્રયોગનો નિર્દેશાવકાશ શું થાય એ પેલા તો આપણને ખબર હોવી જોઈએ. એક યુગલ બે બાળકો છે ને, તો બે બાળકો ધરાવતા કુટુંબના પ્રયોગનો નિર્દેશાવકાશ S બરાબર શું? બે બાળકો એટલે BB, અથવા તો પ્રથમ બાળકો પછી છોકરી હોય એટલે BG, B એટલે બોય અને G એટલે ગર્લ, અથવા પ્રથમ છોકરી હોય બીજો છોકરો હોય એટલે કે GB, અથવા તો શું હોય કે બે કેવી હોય છોકરી હોય તો GG. તો બે બાળકો ધરાવતા કુટુંબના પ્રયોગનો નિર્દેશાવકાશ શું આવશે? BB, BG, GB અને શું આવે? GG આવશે. બરાબર. તો હવે આપણે પ્રથમ મેળવવાનું છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેમ આપેલું હોય એટલે કે એની સાપેક્ષ. તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના કેટલી એ વસ્તુ આપણે મેળવવાની છે. બંને બાળકો છોકરો હોવાની સંભાવના કેટલી હોય એ વસ્તુ મેળવવાની કીધી છે. તો અહીંયા આપણે શું કરશું કે પહેલા એ કરી દે. ધારો કે a બરાબર ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તે ઘટે. તો ઓછામાં ઓછું એક બાળક છોકરો હોય તે ઘટના એટલે એક કે એક થી વધારે એવું થાય ને. તો એક કે એક થી વધારે બાળકમાં કેટલા આવશે? તો BB આવશે, પછી BG આવે અને GB આવે. આ ત્રણ ઘટકો આવશે. એક કે એક થી વધારે બાળક છોકરો હોય એમાં. તો આની સંભાવના શું આવશે મિત્રો? P of E. તો કે R upon N એટલે કે R એટલે શું? ઘટનાના ઘટકો 3 અને N એટલે નિર્દેશાવકાશના ઘટકો એટલે 3/4. એમાં B ઘટના કોને કહેશું આપણે? કે બંને બાળકો છોકરો હોવાની સંભાવના કેટલી? આને આપણે એ કીધી હતી ને ઓછામાં ઓછું એક બાળક છોકરો હોય. તો બંને બાળકો છોકરા હોય એટલે ઘટના શું કીધી? B કીધી. B એટલે બંને બાળકો છોકરા હોય તે ઘટના. તો બંને બાળકો છોકરા હોય એવો એક જ માત્ર ઘટક છે. કયો છે? BB છે. તો આની સંભાવના શું થશે? P of B R upon N એટલે 1/4. તો A છેદ B શું આવે? બેમાં સમાન એવો ઘટક શબ્દ A છેદ B. તો કે BB આવે બેમાં. તો આની સંભાવના કેટલી છે? P of A છેદ B. R upon N એટલે કે 1/4 શું આવે? 4 આવે. બરાબર. તો હવે આપણે મેળવવાનું શું હતું કે એક બાળક છોકરો હોય તેમ આપેલું હોય. ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલું હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના તો શું આવે? P of તો કે આની સાપેક્ષ મેળવવા કીધું ને ઓછામાં ઓછું એક બાળક છોકરો છે એની સાપેક્ષ એટલે એને ઘટના આપણે શું કીધું? આની મેળવવાની કીધું. એની સાપેક્ષે બંને બાળકો છોકરા હોય ત્યાં ઘટનાની સંભાવના કીધી એને ઘટના B કીધી. એટલે B ની મેળવશું પણ કોની સાપેક્ષ? એની. તો P of B by A આપણે મેળવવાનું થાય. તો સત્ય સંભાવનાનું સૂત્ર આવી ગયું મિત્રો. P of B by A બરાબર શું લખાય? P of A છેદ B ના છેદમાં P of A. P of A છેદ B કેટલું છે? 1/4 ના છેદમાં P of A કેટલું મેળવ્યું? 3/4. બેના છેદ ઉડી ગયા તો સંભાવના કેટલી મળી? 1/3. આ માગેલ સંભાવના છે 1/3
3 મળે આપણે। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો આપણે વધીએ હવે નેક્સ્ટ। હજી આમાં આપણે બીજો દાખલો છે બાકી છે મિત્રો। આમાં બીજું શું માહિતી મિત્રો કે જો મોટું બાળક છોકરી હોય तो બંને બાળકો છોકરી હોવાની સંભાવના મેળવે। तो અહીંયા આપેલ માહિતીનું નિર્દેશાંક S બરાબર શું હતું મિત્રો? આપણે શીખી ગયા ને BB, BG, GB અને GG આટલું હતું ને। તો આપણે માહિતી શું છે? બીજો પેટા નંબર 2 કે જો મોટું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના કેટલી હોય એ વસ્તુ માહિતી છે ને। તો આપણે મોટું બાળક અહીંયા શું છે? એકને ઘટના એ ધારો કે A is equal to મોટું બાળક છોકરી હોય તે ઘટના। મોટું બાળક છોકરી હોય તે ઘટના એવું હોય છે। તો મોટું બાળક છોકરી કેમાં થાય? તો પહેલા જન્મ લીધો હોય મોટું થાય। તો પહેલા જન્મ લીધો હોય એવું આ છે GB, આમાં જે પહેલા ક્રમે છોકરી છે પછી ભલે પાછળ છોકરી, તો આમાં બે ઘટક આવે ક્યાં આવશે? GB ને GG। તો આની સંભાવના P ઓફ S નો R આપોને R કેટલો છે? 2 ના છેદમાં n એટલે કેટલો છે? 4 ઘટક 2 ના છેદમાં 4 એટલે છેદ દે તો 1 આવશે। ત્યારબાદ B બરાબર B ઘટના કોને કહેશું? તો કે બંને બાળકો છોકરી હોવાની સંભાવના મેળવવાની છે। તો બંને બાળકો છોકરી હોય તે ઘટના। તો બંને બાળકો છોકરી હોય એવો એક જ ઘટક છે કયો છે? GG। તો આની સંભાવના કેટલી થાય? તો કે P of B R આપો ને એટલે કે R કેટલો છે? 1 અને n કેટલો છે? તો કે 4 1 ના છેદમાં 4 આની સંભાવના થાય। તો A છેદ B એ બેમાં સમાન હોય તો ઘટક સભ્ય એક જ છે ને કયો છે? GG। તો એની સંભાવના શું થશે? P of A છેદ B। તો કે એક જ ઘટક હેઠળનું ઘટક એટલે કે 1 ના છેદમાં 4। તો આપણે શું માન્યું કે જો મોટું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના બંને બાળકો છોકરી હોવાની સંભાવના B ઘટના કે P of B બાય A ના સાપેક્ષ P of B બાય મોટું બાળક છોકરી હોય જેમ આપેલું એટલે P of B બાય A બરાબર શું લખાય? P of A છેદ B ના છેદમાં P of A। તો P of A છેદ B શું આપેલું છે? 1 ના છેદમાં 4 ના છેદમાં P of A કેટલું છે મિત્રો? 1 ના છેદમાં 2। તો છેદનો છેદ ઉપર હસનો છેદ છેદમાં એટલે 2 ના છેદમાં 4 વનાગુણ। તો આમ માગેલ સંભાવના આપણને કેટલી મળી મિત્રો? આમ માગેલ સંભાવના તો કે વનાગુણ મળે। આ રીતે મિત્રો આપણે ગણવાનો રહેશે।
હતો. ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ. ત્યારબાદ મિત્રો આપણે પ્રકરણ સ્વાધ્યાય 13 માં આટલા દાખલા નીકળી ગયા છે. પ્રકરણ સ્વાધ્યાય 13 માં આટલા દાખલા કાઢી નાખવાના છે. દાખલા નંબર 3, પછી દાખલા નંબર 4, દાખલા નંબર 5, દાખલા નંબર 6 આ આપણે દૂર કરવામાં આવે છે. બરાબર. પછી આગળ આવશે એ પાછળ તમને કહીશ. પછી 7, 8 આપણે શીખવાના છે. પછી આ દાખલા નંબર 9, પછી દાખલા નંબર 10, પછી દાખલા નંબર 11, દાખલા નંબર 12, દાખલા નંબર 13, પછી 14 આપણે કરવાનું છે. પછી દાખલા નંબર 15, દાખલા નંબર 16 આટલાને આપણે દૂર કરવાના છે. પ્રકરણ સ્વાધ્યાય 13 માંથી આટલા આપણે તૈયાર કરવાના છે નહીં. ઓકે, ગુજરાત બોર્ડ માટે. તો ચાલો આપણે આને બાદ કરીએ. તો હવે આપણે આમાં જોવાના ક્યાં છે પ્રકરણ સ્વાધ્યાયમાં એ આપણે જોઈએ. દાખલા નંબર 7 પહોંચ્યા હતા ને આપણે. દાખલા નંબર 7 આપણે કે જ્યાં સુધી ત્રણ વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી એક પાસાને વારંવાર ઉછાળવામાં આવે છે. છઠ્ઠી વાર પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના મેળવવાની છે. આપણે જો શું કીધું છે મિત્રો આપણને કે જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે ને ત્યાં સુધી પાસાને વારંવાર ઉછાળવાનો છે. જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી પાસાને વારંવાર ઉછાળવામાં આવે છે. છઠ્ઠી વખત પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે, છઠ્ઠી વાર ફેંકવો ને ત્યારે ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના મેળવવાની છે. પ્રથમ કેટલી વાર ઉછાળવાના છે? 5 ઉછાળવાના. આપણને કેટલા મળવા જોઈએ? 2 વખત 2 પાસા ઉપર પૂર્ણાંક 6 મળવા જોઈએ. અને છઠ્ઠી વખત જે આપણે ફેંકીએ ત્યારે એ પાસા ઉપર તો 6 જ રહેવું જોઈએ.
બરાબર. તો એવા આપણે ઉછાળની સંખ્યા એની આપણે સંભાવના મેળવવાની છે. ખ્યાલ આવી ગયો કે જો હું કીધું છે હજી સમજો બરાબર, જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે એટલે પાસા ઉપર પૂર્ણાંક કેટલા આવવા જોઈએ? 6 છે 3 વખત આવવા જોઈએ બરાબર. ત્યાં સુધી એક પાસાને વારંવાર ઉછાળવાનો છે. પાસાને કેટલી વખત કીધું? જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળી જાય ત્યાં સુધી પાસાને વારંવાર ઉછાળવાનો છે. તો છઠ્ઠી વાર પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળવો જોઈએ. એટલે કે પાસા ઉપરનો ક્રમ આ રીતના હોય, 6 ખાના આપણે દોરવા પડશે બરાબર. તો હવે આ જે છઠ્ઠું સ્થાન છે એ તો હવે 6 રીતના જ ભરાય, પણ આમાં છે આ 5 સ્થાનમાં 6 કેટલી રીતના ગોઠવાઈ શકે એ આપણે જોવાનું છે. એ 6 આમાં હોય, અહીંયા પછી બીજા અંક હોય, અહીંયા 6 હોય, અથવા અહીંયા 6 હોય ને અહીંયા ત્રીજા અંક હોય. તો જો તો આપણે આમાં શું કરવાનું છે? તો કે છઠ્ઠી વખત ઉછાળતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે એટલે કે આગલા કેટલા ઉછાળ છે? 5 ઉછાળ છે. તો 5 ઉછાળમાંથી 2 વખત શું આવવા જોઈએ? 6 આવવા જોઈએ. અને ત્રીજી વખત તો શું રાખવાનું છે? 6 જ રાખવાનું છે બરાબર. તો આપણે શું કરશું કે એક પાસું ઉછાળો, એક પાસું, તો પાસા પર પૂર્ણાંક 6 મળે એની સંભાવના કેટલી હોય અને પાસા ઉપર પૂર્ણાંક 6 ન મળે તેની સંભાવના કેટલી બરાબર. તો આપણે એક પાસાને ઉછાળતા પાસા પર પૂર્ણાંક 6 મળે તેને સફળતા ગણીએ. પાસા પર પૂર્ણાંક 6 મળે તેને સફળતા ગણીએ. સફળતાની સંભાવના t બરાબર કેટલી આવે? 1/6. તો કે પાસા ઉપર 1 થી 6 પૂર્ણાંક હોય એમાં 6 એક જ વાર આવતો હોય ને એટલે એની સંભાવના કેટલી થાય? 1/6. તો નિષ્ફળતાની સંભાવના કેટલી હોય? તો કે 1 - 1/6 એટલે કે 5/6 એટલે કે 6 એ 5 વખત કેવું હોય? 6 ન મળતું હોય બરાબર. તો નિષ્ફળતાની સંભાવના q બરાબર શું આવશે? 1 - 1/6 એટલે કે 5/6. અહીં યાદચ્છિક ચલ x શું દર્શાવે? તો કે પ્રથમ 5 ઉછાળમાંથી મળતા 6 ની સંખ્યા. પ્રથમ 5 ઉછાળમાંથી મળતો પૂર્ણાંક 6 બરાબર. એને આપણે યાદચ્છિક ચલ કહેવાય x. તો અહીં x એ કેવું ચલ થયું? દ્વિચલ થયું. દ્વિચલ યાદચ્છિક ચલ સ્વભાવ આપણે સફળતા નિષ્ફળતા વાળું x એ દ્વિપદી યાદચ્છિક ચલ છે. અને તેના પ્રચલો ક્યાં થયા? t ની કિંમત કેટલી હતી? 1/6, q ની કિંમત હતી 5/6 અને n બરાબર હતો 5 છે. તો યાદચ્છિક ચલનું સંભાવના સૂત્રનું સૂત્ર આપણને ખબર જ છે. યાદચ્છિક ચલ x ના સંભાવના વિતરણનું સૂત્ર શું થશે? q of x is equal to Q of x is equal to શું આવે? NCx p raised to x into q raised to n minus x. જ્યાં n ની કિંમત આપણે 0 થી કેટલી લઈ શકાય? 5 સુધી લઈ શકાય બરાબર. તો આપણે n p ને q ની કિંમત આમાં મૂકો તો સૂત્ર કેવું થાય? 5cx. p કેટલો હતો? 1/6 raised to x. q હતો 5/6 raised to 5 minus x. અને પરિણામ લખી શું કહી m. હવે મારે કુલ પાસા ઉપર શું કીધું છે? જો કે જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે. પૂર્ણાંક કેટલા મેળવવાના છે? 6 બરાબર. એમાં ત્રીજી વખત 6 રાખવાનો છે. તો આગલી 5 વખત ઉછાળવામાંથી કેટલી વખત મેળવવાના છે? 6. 2 વખત મેળવવાના છે ને એક છઠ્ઠી વખતમાં 6 એટલે કે કેટલા થયા? તો કુલ 3 વખત 6 મળી જાય પાસા ઉપર બરાબર. તો આપણે શું કરશું હવે?
તો x ની કિંમત કેટલી લેવી 2 કેમ કે મારે 5 ગણા છે એમાં 6 કેટલામાં ભરવાનો છે તો 2 માં જ ભરવાનો છે પછી ગમે એ ક્રમમાં એટલે 5 ઉછાળમાં ગમે આ 6 આવે બરાબર તો મારે x ની જગ્યાએ કેટલા મૂકશું 2 મૂકી દઈશ તો p of 2 is equal to શું થાય 5c2 1/6 ની 2 ઘાત અને 5/6 ની 5 - 2 એટલે કેટલી ઘાત આવે 3 આવશે 5c2 એટલે 5 × 4 ના છેદમાં 2 × 1 આ 1 ના છેદમાં કેટલા આવે 36 અને 5 નો ઘન એટલે 125 ના છેદમાં 6 નો ઘન આ 6 નો ઘન આવશે તો આનું મિત્રો આપણે સાદુરૂપ આપવામાં આવે આનો છેદ છે 4 9 તો અહીં આપણે ઉપર કેટલા આવે 125 × 5 એટલે 625 625 એટલે હેઠા 2 × 9 × 6 નો ઘન કરો એટલે એની કિંમત આવે 3888 આટલું મળતું હોય બરાબર તો હવે આપણે શું મેળવશું હવે છઠ્ઠી વખત પાસાને ફેરતા પૂર્ણાંક 6 મળે તેની સંભાવના કેટલી હોય છઠ્ઠી વખત ઉછાળતા પૂર્ણાંક 6 મળે તેની સંભાવના તો 1 ના છેદમાં 6 જ હોય બરાબર છઠ્ઠી વખત ઉછાળમાં પૂર્ણાંક 6 મળે તેની સંભાવના કેમ કે ત્રીજી આપણે છઠ્ઠા વખતમાં તો 6 જ રાખવાના છે તો એની સંભાવના કેટલી હોય તો કે કુલ પૂર્ણાંકો 6 એમાંથી એક જ આવે હોય તો એની સંભાવના 1 ના છેદમાં 6 આ પ્રથમ 6 ઉછાળમાં 3 વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના કેટલી થાય તો કે આ બેનો ગુણાકાર થઈ જાય કેમ કે આગળનો 5 ઉછાળમાં 2 વખત 6 અને છઠ્ઠા ઉછાળમાં તો 6 જ રાખવાના છે એટલે એની સંભાવના 1 ના છેદમાં 6 તો આ 3 વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના આમ 6 ઉછાળમાં 3 વખત પૂર્ણાંક 6 મળે તેની સંભાવના કેટલી થાય તો કે આ બેનો ગુણાકાર થાય 625 ના છેદમાં 3888 ગુણ્યા 1 ના છેદમાં 6 તો આનો ગુણાકાર કરવામાં આવે તો ઉપર 625 થાય ને નીચે આવે 23328 આનો ગુણાકાર બરાબર એટલે કે શું હશે 625 ના છેદમાં 23328 આમ માગેલ સંભાવના તો કેટલી થશે મિત્રો આમ માગેલ સંભાવના 625 ના છેદમાં 23328 પ્રાપ્ત થાય આ રીતના મિત્રો આપણે ગણવાનું હતું સમજાઈ ગયું બધાને બરાબર મિત્રો આપણે આ જે સફળતા નિષ્ફળતા વાળો ટોપિક છે ત્રિપદી યાદચ્છિક ચલ વાળો એ આપણે કાઢી નાખ્યો છે પણ તેમ છતાં આ દાખલો રાખ્યો છે એટલે આપણે સારું કર્યું કે આપણે ટોપિક શીખી લીધો એટલે આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે આપણે પહેલેથી આને બાદ જ કરી નાખ્યું હોય તો આ દાખલો આપણે સરળતાથી ગણી શકાય નહીં હવે એ આપણને પણ નથી સમજાતું કે આ ટોપિક કાઢી નાખ્યો છે તો આ દાખલો કેમ રાખ્યો આ જ દાખલો બોર્ડમાં પૂછાણો તો શું કરવું એટલે આપણે સારું કર્યું કે આપણે એ વસ્તુ શીખાઈ ગઈ પહેલાં કાઢી નાખ્યું તો આપણે આ શીખત નહીં તો આ દાખલો તમે કોઈ હિસાબે ગણી ના શકત અને હું આ રીતના ગણાવું તો તમને સમજાત પણ નહીં એના માટે આપણે એ ટોપિક શીખવો તો પડત તો આપણે આ શીખી લીધો એ સારામાં સારી વસ્તુ થઈ બરાબર તો આ રીતના આપણે દાખલો ગણવાનો હતો આ આપણે બોર્ડમાં પૂછાઈ શકે આ આપણે સિલેબસમાં રાખેલો છે બરાબર ચાલો આગળ વધીએ નેક્સ્ટ
હવે તો મિત્રો શું કહે છે કે યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં લીપ વર્ષ એટલે જો એમાં 53 મંગળવાર હોય તેની સંભાવના કેટલી કે પસંદ કરેલ લીપ વર્ષમાં પહેલા તો કેટલા દિવસો હોય એ ખબર હોવી જોઈએ. લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? 366 દિવસો હશે. કેટલા હશે? હવે એમાં 52 મંગળવાર છે ને 364 દિવસોમાં 52 મંગળવાર આવશે. તમારે ઘરે જઈને ગણતરી કરી લેવાની. 364 દિવસમાં કેટલા મંગળવાર આવે? 52. તો 53મો મંગળવાર આવે એની સંભાવના કેટલી હોય? તો 2 દિવસ વીધા હોય 364 માં 52 મંગળવાર આવે તો બાકીના 2 દિવસ માટે તો આપણે પ્રયોગનો નિર્દેશાવકાશ કરવો પડે કે 2 દિવસ ક્યાં આવે એમાં કેટલા મંગળવાર આવે. બરાબર? તો હાલો આપણે જોઈએ તો કે લીપ વર્ષમાં 366 દિવસો હોય છે. બરાબર? 364 દિવસોમાં 52 મંગળવાર આવશે. દિવસોમાં કેટલા મંગળવાર આવે? 52. બાકીનો હજી આપણે 53 મંગળવાર આવે એની સંભાવના મેળવવાની છે ને. તો 52 મંગળવાર આવ્યો તો 2 દિવસ લીધા ને. બાકીના 2 દિવસોમાં કોઈ પણ દિવસે મંગળવાર આવે તે પ્રયોગનો નિર્દેશાવકાશ આપણે શું થાય? મેળવીએ. તો s બરાબર શું આવે કે જો બાકીના 2 દિવસ વૈધા હોય એ કાં તો રવિવાર હોય ને કાં તો સોમવાર આવ્યો હોય અથવા તો 2 દિવસમાં કાં સોમવાર હોય ને મંગળવાર હોય અથવા તો એમ હોય કે મંગળવાર અને બુધવાર આવી શકે એ 2 દિવસમાં અથવા તો શું આવી શકે બુધવાર અને ગુરુવાર અથવા તો શું હોય 2 દિવસમાં ગુરુ અને શુક્ર હોય અથવા તો શું હશે શુક્ર અને શનિ હોય અથવા તો શું હોય શનિ અને રવિ હોય. તો આ એનો નિર્દેશાવકાશ થાય કે બાકીના 2 દિવસમાં આ રીતના વાર ગોઠવાઈ શકે. તો આ પ્રયોગનો નિર્દેશાવકાશમાં કેટલા ઘટક મળ્યા? 7. તો નંબર ઓફ s કેટલો મળ્યો? 7. તો હવે બાકીના 2 દિવસમાં મંગળવાર આવે એની સંભાવના કેટલી હોય? કે કાં તો 365 મો દિવસ હોય સોમવાર હોય 366 મો મંગળવાર અથવા તો 365 મો મંગળવાર હોય ને 366 મો બુધવાર હોય. તો આ બે જ શક્યતા હોઈ શકે એમ. તો 53 મંગળવાર આવે બાકીના 2 દિવસમાં મંગળવાર આવે તે ઘટના એને આપણે a કહી દઈએ. તો નંબર ઓફ a કેટલા આવશે? એવા તો 2 જ ઘટક છે. જો ક્યાં છે? સોમ મંગળ અને બાકીનો શું હોય આપણે અથવા તો મંગળ બુધ હોય આપણે બાકીના 2 દિવસમાં મંગળવાર આ 2 જ રીતના હોય આપણે. તો નંબર ઓફ a કેટલા આવ્યા? તો કે 2. તો આમ લીપ વર્ષમાં 53 મંગળવાર હોય એની સંભાવના શું હોય? આમ લીપ વર્ષમાં 53 મંગળવાર હોય તેની સંભાવના શું થાય? તો કે નંબર ઓફ a ના છેદમાં નંબર ઓફ s. તો નંબર ઓફ a કેટલો છે? 2. નંબર ઓફ s કેટલો છે? 7. તો આમ એની સંભાવના કેટલી મળે? 2 ના છેદમાં 7. બરાબર? આ તો મિત્રો ચોક્કસ ઘટના થઈ ગઈ. તો લીપ વર્ષમાં 364 દિવસો હતા તો 364 દિવસોમાં 52 મંગળવાર તો ફિક્સ આવે. તો ફિક્સ વસ્તુ હોય ને કેવી ઘટના કહેવાય? ચોક્કસ. એટલે ચોક્કસ ઘટનાની સંભાવના શું હોય? 1. એટલે આપણે વાહિલા 2 દિવસની સંભાવના ગોતી. ખ્યાલ આવી ગયો? તમને એમ થાય કે સાહેબ બોલા 360 માંથી 52 ની ક્યાં? તો એ ચોક્કસ ઘટના થાય કે 366 દિવસોમાં 52 મંગળવાર આવે છે.
52 મંગળવાર આવતા હોય તો એની ચોક્કસ ઘટના કહેવાય. તમે ચોક્કસપણે કહી શકો 52 આવે અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1 હોય. બરાબર? એટલે હવે વૈધા ગયા 2 દિવસો તો 365 ને 360. તો એમાં મંગળવાર એમાં કેટલા દિવસો ભરાઈ હવે અને એમાં મંગળવાર કેટલી રીતના ગોઠવાય હવે આપણે એના માટે કાર્ય કરવાનું. એટલે આખે આખાની મળી 4. ખ્યાલ આવી ગયો? ચાલો મિત્રો, હવે આપણો સમય પૂરો થઈ ગયો છે માટે આટલું રાખશું. આપણે ડેઇલી ટેસ્ટમાં આપણે કાર્ય કરવાનું છે આજે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. આ 2 દાખલા આપણે ડેઇલી ટેસ્ટમાં વર્ક કરવાનું છે. ચાલો મિત્રો, આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે આગળ વધશું. કેટલું શીખવાનું છે, કેટલું બાદ કરવાનું છે એ વિશે આપણે થોડી જાણકારી પણ મેળવશું.